નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત બિસ્માર રસ્તાઓને લઈ મુદ્દે હજીરા વાસીઓનો વિરોધ। ઈચ્છાપુર 4 રસ્તા ઉપર હજીરા વાસીઓ એકઠા થઈ વિરોધ। સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે। આ વિસ્તારના 100થી વધુ સ્થાનિક લોકોનું વિરોધ પ્રદર્શન, હાથમાં વિવિધ પ્રકારના પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન। ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને જાગૃત કરવા માટે આ વિરોધ પ્રદર્શન। વિરોધમાં તમામ પોલીસ અને ટ્રાફિક નિયમોનું પાલન કરશે, કારણ કે અમે લોકોને પરેશાન કરવા માંગતા નથી। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। પ્રમુખ શ્રી હજીરા કાંઠા મંડળ। કઈ રીતનો વિરોધ છે અને શું માંગણી? સાહેબ, અમારા જે નેશનલ હાઈવે જે છે એ સુરત હજીરાથી ઢુલિયાનો નેશનલ હાઈવે સરકાર દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ સાહેબ અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારી અને અમારા વહીવટી અધિકારી તેમજ રાજકીય નેતાઓની અણઆવડતના કારણે આજે સમગ્ર હજીરા વિસ્તારને આ રોડના કારણે બાંધમાં લીધું છે, અને એના વિરોધ માટે આજે અમે હજીરા કાંઠા વિસ્તારમાં અહીંયા આગળ બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। સાહેબ, હજીરા વિસ્તારમાં આ જે આપણે સર્કલ પર ઊભા રહ્યા છે, આ સર્કલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી એનઓસી ન આપવાના કારણે આજે ઓવરબ્રિજ નથી બન્યા, અને એના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે। માંગણી શું આગળ? જો સુરત મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં એનઓસી આપવામાં ન આવશે અને અમારા રોડનું શોર્ટ ટાઈમમાં બાંધકામ ચાલુ ન થશે તો અમે ઉગ્ર આંદોલન છેડીશું, અને જરૂર પડશે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું।